અંકલેશ્વરની આઈઓસીએલ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધનતુરિયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આઈઓસીએલ દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે। સામાજિક જવાબદારીના ભાગરૂપે આઈઓસીએલ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત 6 આંગણવાડીનું નિર્માણ અને 18 આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામે આઈઓસીએલના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે આઈઓસીએલ વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશસિંહ, સીડીપીઓ રીટાબેન, આઈઓસીએલના ઇન્ચાર્જ ડીબી ગાવિત, મેનેજર અંકિત ચોરડિયા, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ કેજી સિસોદિયા, ગામના આગેવાન રતિલાલભાઈ બચુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड ने PSR स्कीम के अंतर्गत 6 आंगनवाड़ी का रिनोवेशन और 18 में कुछ सामान वितरित किए हैं। उसी के प्रोग्राम में ये धनतुरिया 2 के बाल विकास आंगनवाड़ी योजना में हम लोग आज यहाँ एकत्रित हुए हैं। हमारे एग्जीक्यूटिव डायरेक्टर एंड रीजनल हेड वेस्टर्न रीजन पाइपलाइंस ने इस साल हमारी एक स्कीम चलाई थी, बाल विकास योजना, जिसके तहत हम लोगों ने CSR स्कीम में बच्चों के समुचित विकास के लिए हर आंगनवाड़ी को ROW से जुड़ने वाली आंगनवाड़ियों में एक योजना को कार्यान्वित किया है। और इससे हमारे प्रधानमंत्री मोदी जी का जो एक सपना है विकसित भारत 2047 का, उसका भी एक प्रमाण है कि हम उसके लिए आने वाली नई जनरेशन को तैयार कर रहे हैं।